અમદાવાદમાં એક ભાઈના ઘર પાસે માણસની લાંબી લાઈન લાગેલી. તે ઈવડો એ આવીને આમ દરવાજા બાજુ જાતો હતો તો બે જણાએ બાવડું ચાલીને કે લાઈનમાં રહ્યો એ કે 1.5 કલાક થયા અમે ઊભા છે, ખબ ખબ કરતા ધોળ્યા જાવ છો, તમારે કામ એમ અમારે કામ નહીં હોય. તો ઓલો બિચારો હાથમાં થેલીને એ વાહે ઊભો રહી ગયો. પછી ઓલા વાતું કરતા, તમે ક્યાંથી આવ્યા? તો કે હું તો બાપુનગરથી આવ્યો. તમે કે હું ઘાટલોડિયાથી આવ્યો. તમે કે હું રિંગ રોડેથી આવ્યો. તમે કે હું પાલડીથી આવ્યો. પછી ઓલો વાહ થેલી લઈને ઊભો રાખ્યો. તેને કીધું તમે? એ કે ભાઈ આ મારું જ મકાન છે, હું બકાલું લેવા ગયો ના હું થયું ભગવાન જાણે. હવે કોકે ત્યાં બોર્ડ મારી દીધેલું કે પત્નીને વંશ કરવાનું માદળિયું ફક્ત 30 રૂપિયામાં કરી આપવામાં આવશે. એના સારું લાઈન લાગી.